નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજે પાણી જે છે, ગંદુ પાણી છે, ગટરનું દૂષિત પાણી જે છે, વિજાપુર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારની જે જૂથ પંચાયત વિસ્તારની જે છે, ગોવિંદપુરા જૂથ પંચાયત વિસ્તારની સોસાયટીઓ જે છે, છેવાડાની સોસાયટી જેને કહી શકાય, શ્રીજી હાઇટ્સ છે, શિવ રેસિડેન્સી છે અને સ્નેહકુંજ સોસાયટી છે. આપણે જણાવી દઈએ કે આ જે પાણી છે ગંદુ ગટરનું છે, જે શ્રીજી હાઇટ્સમાંથી નીકળતું પાણી છે, કેમ કે ત્યાં ગટરની સમસ્યા ઉદ્ભવી છે. ગટરનું પાણી જે છે જાહેર રસ્તા પર રેલાયું છે. આ સમસ્યા છેલ્લા 1 મહિના છે, 1 મહિના ઉપરથી છે. સ્થાનિક જે શ્રીજી હાઇટના રહીશો છે તેમણે તંત્રને રજૂઆત કરી, જૂથ પંચાયતથી લઈને કલેક્ટર કક્ષા સુધી આવેદનપત્ર આપ્યા, પરંતુ હાલ સુધી કોઈ સમસ્યાનું નિવારણ નહીં આવતો. જોઈ શકો છો, કબૂતરો આ પાણીમાં તણી રહ્યા છે, પરંતુ પાણી ગંદુ છે અને દૂષિત છે, જેથી કરીને સ્થાનિક લોકોને જે ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત છે. જોઈ શકો છો, સામેથી વાહન આવી રહ્યું છે, કાર આવી રહી છે, તે પર પાણીમાં થઈને પસાર થઈ રહી છે, પરંતુ સમસ્યાને લઈને તંત્રના પેટનું પાણી પણ નહીં હેલતું. સમસ્યા વિકરાળ બની રહી છે, કેમ કે જે રસ્તો જે છે, શિવ રેસિડેન્સી, મણિપુરા એપ્રોચ રોડ અને ખણુસા એપ્રોચ રોડ પર કહી શકાય છે, આ જાહેર માર્ગ છે અને રસ્તા વચ્ચે ગટરનું પાણી રેલાઈ રહ્યું છે. ત્યારે આરોગ્ય ખાતાને પણ જાણ કરી છે, લિખિતમાં રજૂઆત કરવામાં આવી છે, કલેક્ટર કક્ષા પર રજૂઆત કરવામાં આવી છે, જૂથ પંચાયતને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે ગંદા પાણીનો નિકાલ કરો, પરંતુ તંત્ર હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. પરંતુ સોસાયટી શિવ રેસિડેન્સી છે તેઓ દ્વારા જે મેટલ નાખવામાં આવ્યા હતા પાણીને જે રોકવા માટે, પરંતુ ત્યાં પણ અસુવિધા ઊભી થતાં તંત્ર દ્વારા મેટલ હટાવીને વ્યવસ્થિત રોડ કરવામાં આવ્યો હતો. આપણે જણાવી દઈએ કે જો તંત્ર કોઈ નક્કર પગલાં નહીં લે તો હજુ પરિસ્થિતિ વરસી શકે છે. આ બાબતે જે સ્થાનિક જે રહીશ છે તેઓના જણાવ્યા અનુસાર આપ જોઈ શકો છો તેઓ શું કહેવા માગી રહ્યા છે તે પર. રહીશો છીએ શ્રીજી હાઇટમાં કુલ 80 મકાનો કન્ટિન્યુ ચાલુ છે. શ્રીજી હાઇટના કૂવા છેલ્લા 1 મહિનાથી ઉભરાઈ ગયેલા છે. આ અંગે અમે તંત્રને રજૂઆત કરી છે, જૂથ પંચાયતમાં કલેક્ટરશ્રીને તેમજ મામલતદારશ્રી બધી જગ્યાએ અમે રજૂઆતો કરેલી છે, આવેદનપત્ર આપેલું છે, પણ આ બાબતે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહીં, કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નહીં. અમે અમારા સ્વખર્ચે અહીંયા 4 કૂવાનું આયોજન કર્યું છે અને અહીંયા અમારે બહુ આગળ રોડ ઉપર પાણી ભરાઈ જાય છે અને આજુબાજુની સોસાયટીવાળા ઉપરથી અમારા ઉપર આક્ષેપો કરી, ખોટી અરજીઓ કરીને તંત્રને ખોટી રીતે દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમે તંત્રની સગવડ માટે દરેક જાતની કાર્યવાહીઓ કરી છે, અરજીઓ આપેલી છે, પણ તંત્ર તરફથી હાલ અમને કોઈ જવાબ મળતો નથી. મહેરબાની કરીને અમને અહીંયા ગટર લાઈન આપવામાં આવે તો અમારા પ્રોબ્લેમો સોલ્વ થયા એવા છે. તો આ બાબતે સરકારને યોગ્ય રીતે નિર્ણય લેવા વિચારણામાં અમે મૂકવા માગીએ છીએ અને જેમ બને તેમ અમે અમારા ઝડપી કૂવા બનાવી જ રહ્યા છીએ, જેથી કરીને આજુબાજુના સોસાયટીવાળા અમારા પર જે આક્ષેપો કરી રહ્યા છે એ ખરેખર સદંતર અમે એને વખોડી કાઢીએ છીએ. આ રીતે એમને કરવાની જરૂર નથી, ઉપરથી સહકાર આપવાની જરૂર છે. આડોશી પાડોશીની સોસાયટીઓવાળા ખરેખર એકબીજાને સહકાર આપીને કામ કરવું પડે. અમે અહીંયા મધ્યમ વર્ગના માણસો છીએ. અહીંયા ઓછી કિંમતમાં અમે જે તે ટાઈમે અમારી પાસે સગવડ હતી એ પ્રમાણે અમે મકાનો રાખેલો છે. અમે કોઈ બહુ તવંગર સોસાયટીના રહીશો નથી અને જૂથ પંચાયતમાં આજ દિન સુધી કોઈ પણ જગ્યાએ ગટર લાઈનની વ્યવસ્થા જ નથી. ખરેખર હમણાં જે તે ટાઈમે છેતરીના મકાનો આપવામાં આવેલો છે. અહીંયા ખરેખર પ્રાથમિક જવાબદારી જૂથ પંચાયતની આવે છે, તેમજ સરકારશ્રીની આવે છે કે ભાઈ અહીંયા ગટર, પાણી અને લાઇટની વ્યવસ્થા તો એમની કરવાની આવે છે. ઉપરથી અમારો કનેક્શન કાપી નાખવાની હાલ તેને એવી લોકો આજુબાજુના સોસાયટીવાળા પંચાયત ઉપર દબાણ કરી રહ્યા છે કે તમે અમનું કનેક્શન કાપી નાખવાનું, હોમ કરી નાખો. આરોગ્ય ખાતામાં ખોટી રજૂઆતો કરે છે અને આજના 2 સોસાયટીના લોકોને તકલીફ પડે છે. જેમ અમારા બાળ બચ્ચો નથી, અમને તકલીફ નહીં પડતી, ગંદા પાણીથી અમારા બાળ બચ્ચો બીમાર ના પડે. અમારું કોઈ વિચારથી અમે લાવેલા છીએ. એમને સમજવું જોઈએ કે આવી ખોટી રજૂઆતો કરીને ખોટો આપણો રૂઆબ પેદા કરવાની જરૂર નથી. એટલે મહેરબાની કરીને તંત્ર અમારી વાત સાંભળે, અહીંયા ગટર લાઈનની પૂરી વ્યવસ્થા સારી રીતે થાય એવી અમે તંત્ર પાસે આશા રાખીએ અને ગટરનો કાયમી નિકાલ આવે એવું અમે ઈચ્છીએ છીએ. અને અમે અમારી રીતે અહીંયા સચોટ 4 કૂવાનું મોટા પાયે આયોજન કર્યું છે અને 4 લાખ રૂપિયા ખર્ચવાના જ છીએ. તો આ બાબતે યોગ્ય રીતે નિકાલ કરવા વિનંતી છે. 10x40ના 2 કૂવાની કામગીરી ચાલુ કરી. એક આ કૂવો છે, એક આનો કૂવો છે અને બીજા 2 કૂવા ભરાઈ જશે. પછી અમે આ બની જશે એટલે બાજુમાં બીજા 2 કૂવા બનાવે. કુલ અમે 4 લાખ રૂપિયા પોતે અમારી સોસાયટી તરફથી ખર્ચવાના છીએ. બાકી તંત્ર તરફથી અમે કોઈ સગવડ હજુ સુધી હાલવામાં આવેલી નથી.